શહેરમાં આનંદી નગર ખાતે નવરાત્રીના પ્રારંભના બીજા જ દિવસે માનવ મહેરામણ ઉમટી પડતા મેદાન પણ ટૂંકું પડ્યું હતું, જેની આયોજકોએ નોંધ લઈ વિવિધ વ્યવસ્થા ગોઠવવી શરૂ કરી છે. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ડુમરા લક્કી ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક નમો નવરાત્રી મહોત્સવ 2014ના દિલદાર દાંડિયા રાસમાં કીર્તિદાન ગઢવી અને હનીફ અસલમની સંગાથે રાસની રમઝટ ખેલૈયાઓએ મચાવી હતી. મુખ્ય સંયોજક જયંતીલાલ ઠક્કરે જણાવ્યું હતું કે આ ગરબીમાં માત્ર પ્રાચીન ગરબાઓ અને લોકગીતો પર જ ખેલૈયાઓને રમાડી પ્રાચીન સંસ્કૃતિ મુજબ જ ચલાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. મેદાનમાં પ્રવેશ મેળવવા માટે ગેટ બહાર લાંબી કતારો લાગી હતી. બેઠક વ્યવસ્થામાં વધારો કરી 5000 માણસો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથોસાથ મહિલાઓ વ્યવસ્થિત રીતે રમી શકે તે માટે સ્ટેજની બંને તરફ માત્ર મહિલાઓ માટે રમવાની અને કુટુંબ સાથે રમવા માંગતા ખેલૈયાઓ માટે સ્ટેજની સામે જગ્યા ફાળવાઈ છે, જ્યારે ફ્રી સ્ટાઇલમાં રમવા ઈચ્છુક ખેલૈયાઓ માટે પણ અલગ વ્યવસ્થા રખાઈ છે.